હરિઓમ, જય શ્રી કૃષ્ણ. સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હું મધુ દીદી. આજે આપણે ધોરણ 11માં પેપર સ્ટાઇલ સમજીશું અને થોડું ઘણું વ્યાકરણ માટે રિવિઝન કરીશું. તો સૌપ્રથમ આપણે સમજીએ પેપર સ્ટાઇલ. પેપરમાં આપણે પાઠ 1, 2, 4, 6, 7 અને 8 પૂછાશે. ત્રીજું કાવ્ય હજી ચલાવ્યું નથી એટલે એ નહીં પૂછાય, અને પાંચમું કાવ્ય આપણા અભ્યાસક્રમમાં નથી એટલે એને આપણે નથી લીધું. 30% જે કોર્સ લેસ થયો છે એમાં પાંચમું કાવ્ય કપાયું છે. એટલે આટલા પાઠ કાવ્યમાંથી આપણે પેપર 50 માર્કનું આવશે. હવે પહેલો પ્રશ્ન જે છે, હેતુલક્ષી ઉત્તરો લખો. એમાં નવી નવનીત વાળાઓને MCQ ટાઈપમાં છે અને જૂની નવનીતમાં હેતુલક્ષી જે 12મામાં બોર્ડમાં પૂછાય છે એ રીતે છે. માટે આપણે હેતુલક્ષી બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ પૂછેલા છે, જેના 5 માર્ક છે. પાઠ અને કાવ્ય બંનેના ભેગા હશે. બોર્ડમાં ખરેખર પાઠ અને કાવ્ય અલગ અલગ પૂછાય છે, પણ આપણી પાસે એટલો બધો કોર્સ ચાલેલો નથી એટલે આપણે ભેગું લઈ લીધું છે. ત્યાર પછી 1-2 વાક્યમાં જવાબ છે એ પણ 5 પૂછેલા છે, જેના 5 માર્ક છે. પછી 3-4 વાક્યમાં જવાબ છે, એમાં તમારે 6 માર્ક જે છે એમાં કોઈ પણ 2 પ્રશ્ન કે 3 પ્રશ્ન, લગભગ તો 2 જ પ્રશ્ન છે જેમાં પેપરમાં હશે. એમાં તમારે 2 પ્રશ્ન લખવાના થશે. 2 માર્કનો 1 પ્રશ્ન એટલે 3 પ્રશ્ન તમારે લખવાના થશે. કોઈ પણ 3 લખવાના હશે. પછી સવિસ્તર પ્રશ્ન છે, એમાં બોર્ડમાં 4 માર્કમાં પૂછાય છે, પણ આપણે અત્યારે 11મામાં 3 માર્કમાં પૂછેલું છે. 3 પ્રશ્ન લખવાના હશે એમાં પણ, જેના 9 માર્ક છે. એક પ્રશ્નના 3 માર્ક. એટલે આવી રીતે પાઠ કાવ્યમાંથી હેતુલક્ષી 1-2 વાક્યના, 3-4 વાક્યના અને સવિસ્તર કુલ આપણે 25 માર્કમાં પૂછેલા છે પ્રશ્નો. સવિસ્તર પ્રશ્ન લખો છો ત્યારે કર્તા-કૃતિ સાહિત્ય પ્રકાર લખવું ફરજિયાત છે. જો કર્તા-કૃતિ સાહિત્ય પ્રકાર લખેલું નહીં હોય તો અડધો માર્ક તમારો કપાઈ જશે. વ્યવસ્થિત લખેલું હશે કર્તા-કૃતિ સાથે તો કદાચ ભાષા ભૂલને અવગણી નાખીશ, ભાષા ભૂલ તમારી નહીં કાઢું, પણ કર્તા-કૃતિ સાહિત્ય પ્રકાર નહીં લખો એટલે અડધો માર્ક તમારો કપાઈ જશે. 3-4 વાક્યના અને સવિસ્તર પ્રશ્નો આપણે નોટમાં જે લખવા આપીએ છીએ પાઠ કાવ્ય પૂર્ણ થયા પછી, તો એ આપણે પાકા કરવાના છે. હેતુલક્ષી અને 1-2 વાક્યના બધા કરીશું. ત્યાર પછી સમાનાર્થી શબ્દો વિશે વાત કરીએ તો સમાનાર્થી શબ્દો જે આપણે યુનિટ ટેસ્ટમાં પૂછ્યું હતું એ જ રીતે પૂછાશે. વ્યાકરણ આપણું બધું 1-1 માર્કમાં જ છે. વિરોધી વાક્ય પણ આપણે યુનિટ ટેસ્ટમાં પૂછેલું છે. શબ્દ આપેલો છે તો શબ્દ સમૂહ પણ પૂછેલું છે. પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જેના વિશે હું તમને માહિતી આપું તો નવી આવૃત્તિની જે નવનીત છે એમાં તમારે પૂર્વ પ્રત્યય પર પ્રત્યય નથી, પણ જૂની નવનીતમાં પૂર્વ પ્રત્યય પર પ્રત્યય છે. તો એ આપણે પૂછ્યું છે, પણ એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. એમાં આપણે પેપરમાં ઉદાહરણ આપ્યું છે, એ ઉદાહરણ મુજબ જ તમારે પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય ઓળખવાનું છે. પછી સૂચના મુજબ વાક્ય બનાવો. એમાં કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે વાક્ય, નિષેધ વાક્ય, આ વાક્ય જે આપણે શીખી ગયા, આગળ આપણે લિંક મોકલેલી, તો એ મુજબ આપણે વાક્ય બનાવીશું. ત્યાર પછી રૂઢિપ્રયોગ છે, તો રૂઢિપ્રયોગ પણ આપણે શીખી ગયા છીએ. સાચી જોડણી અને તળપાદા શબ્દો, આ બધું પણ આપણે જોઈ લીધું છે, આપણને આવડે છે. ત્યાર પછી વિભાગ સી છે, જેમાં આપણે વિભાગ સી અને ડી, ખરેખર તો વિભાગ ડી અને ઈ હોય છે, પણ આપણે એક વિભાગ ટૂંકાવ્યો છે, પદ્ય ગદ્યનો ભેગો કર્યો એટલે આપણે 4 વિભાગમાં પેપર વહેંચાયેલું છે. સી વિભાગ છે અર્થગ્રહણ. તો અર્થગ્રહણમાં જે બોર્ડમાં પણ પાઠ્યપુસ્તકની બહારનું ગમે ત્યાંથી પૂછાય છે. તો આપણે અત્યારે નવનીતમાંથી પૂછ્યું છે એટલે તમને પેપર સ્ટાઇલમાં નવનીતમાં આપેલું છે. તમારે નવનીતમાંથી પાકું કરવાનું છે. જૂની નવી નવનીત છે તો કદાચ એકાદ પેજ આડાવડું હોય, પણ છે હું પેજ નંબર બોલું એની ઉપર. કાવ્યો પરથી પ્રશ્નોના જવાબ છે તો તમારે એમાં પેજ નંબર 147થી 150 ઉપર જે કાવ્યો આપેલા છે એમાંથી જ કોઈ એક કાવ્ય હશે. પછી ફકરા પરથી પ્રશ્નોના જવાબ છે તો એમાં 150થી 152
પેજ નંબર આપેલા છે, જેમાંથી કોઈ ફકરો હશે જેના તમારે 4 પ્રશ્ન તૈયાર કરવાના, 4 પ્રશ્નના જવાબ લખવાના છે. ત્યાર પછી આપણે અહેવાલ પૂછેલો નથી, નિબંધ પૂછ્યો છે. તો નિબંધ 5 માર્કમાં પૂછાણો છે. તો નિબંધ માટે તમારે પેજ નંબર 132થી 140 ઉપર જે નિબંધો આપેલા છે એમાં તૈયારી કરવી. જોકે નિબંધમાં તૈયારી કરવાની ન હોય, તમને મુદ્દા આપેલા હોય, મુદ્દા ઉપરથી તમારે વિસ્તાર કરવાનો હોય. જે મુદ્દાઓ છે એ એક મુદ્દા ઉપરથી તમે આશરે 6 7 વાક્ય બનાવી અને એક ફકરો તૈયાર કરી લ્યો, એટલે એવી રીતે તમારા 6 કે 7 ફકરામાં નિબંધ તમારો તૈયાર થઈ જાય. ત્યારબાદ અર્થ વિસ્તાર વિશે કહીએ તો વિચાર વિસ્તાર જે આપેલા છે પેજ નંબર 144થી 146 ઉપર, તો એમાંથી તમારે કોઈ અર્થ વિસ્તાર આપેલો હશે જેનો તમારે વિસ્તાર કરવાનો છે. સુવિચાર આપેલો હોય એનો આપણે વિસ્તાર કરવો. તો આવી રીતે આપણી પેપર સ્ટાઇલ છે એ આ મુજબ છે. પેપર સ્ટાઇલમાં કંઈ ફેરફાર એટલો બધો કરેલો નથી, પણ થોડોક માર્કમાં ફેરફાર કર્યો છે, જેને કારણે આપણે 50 માર્કમાં ઘણું બધું પૂછી શકીએ. હવે તમને હું પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય વિશે માહિતી આપું છું. પૂર્વ પ્રત્યય વિશે જોઈએ તો જે મૂળ રૂપ આપેલું છે એની આગળ પ્રત્યય લગાવવામાં આવે, જેને પૂર્વગ કહેવાય, તો એ પૂર્વ પ્રત્યય બને. તમને ઉદાહરણ આપ્યું છે, ખૂટ શબ્દ હોય તો અખૂટ કે અણખૂટ, આવું આગળ અણ અને અ શબ્દ લગાવ્યો જે પૂર્વ પ્રત્યય બને. ખૂટ શબ્દ મૂળ છે એની આગળ અ લગાવીએ તો અખૂટ શબ્દ બની જાય, અને ખૂટ શબ્દની આગળ અણ લગાવીએ તો અણખૂટ બની જાય. તો એવી રીતે જોડ શબ્દ છે, જોડ ઉપર જુઓ 4 તમને શબ્દ બનાવીને આપ્યા છે આગળ પ્રત્યયવાળા. આગળ પ્રત્યય લાગે જેને પૂર્વ પ્રત્યય કહેવાય. એટલે આવી રીતે તમારે પૂર્વ પ્રત્યય તૈયાર કરવાનો છે. પણ લખવું કેમ એના વિશેની માહિતી હમણાં હું તમને આપું છું. આમાં માત્ર તમને સમજાવેલું છે. પર પ્રત્યય છે તો પર પ્રત્યયમાં જે મૂળ રૂપ છે એની પાછળ પ્રત્યય લગાવવામાં આવે, જેને પર પ્રત્યય કહેવાય. જેમ કે ઉદાહરણમાં જુઓ, ધન, ધન શબ્દ છે તો ઈક પ્રત્યય લાગ્યો તો ધનિક શબ્દ બની ગયો. મૂળ શબ્દ છે ધન, પણ ઈક પ્રત્યય લાગ્યો એટલે ધનિક શબ્દ બની જાય. કૃપા છે, કૃપાનું પાછળ આડું પ્રત્યય લાગ્યું એટલે કૃપાળુ શબ્દ બની ગયો. પાછળ પ્રત્યય લાગે તો પર પ્રત્યય, આગળ પ્રત્યય લાગે તો પૂર્વ પ્રત્યય. આ રીતે તમારે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય તૈયાર કરવા. હવે લખવા કેવી રીતે, તો એના વિશે લખવા કેવી રીતે તો તમને જુઓ, ઉદાહરણમાં મેં બતાવેલું છે. પવિત્ર પ્લસ તા, પવિત્રતા. રમ્ય પ્લસ તા તો રમ્યતા. સૂચિ પ્લસ તા તો સૂચિતા. આ તાવાળા શબ્દો છે, એવી રીતે ત્વવાળા શબ્દો નીચે છે. તો તમે આવી રીતે પ્લસની નિશાની કરીને જેમ સંધિ છોડ હોય છે એવી રીતે આપણે પૂર્વ પ્રત્યય પર પ્રત્યય ઓળખાવીશું. તમને મેં પેપરમાં ઉદાહરણ આપ્યું છે, એ ઉદાહરણ ઉપરથી તમારે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય લખવાના છે. જવાબ એના એવી રીતે બનાવીને મૂકવાના છે. હવે પછી આપણે જોઈએ તો કર્તરી કર્મણી અને ભાવે વાક્ય વિશે તમને કહું તો કર્તરી કર્મણી અને ભાવે વાક્ય આપણે બનાવીએ છીએ ત્યારે ભાવે વાક્યમાં થી પ્રત્યય લાગે. સર્વનામ જે છે, કર્તા જે છે એને થી પ્રત્યય લાગે. હોય તો થી પ્રત્યય, સર્વનામ મુકાયેલું છે તો એને થી પ્રત્યય લગાવવાનો, અને થી પ્રત્યયવાળું વાક્ય છે તો સર્વનામમાંથી પ્રત્યય નીકળી જાય. એટલે કે થી પ્રત્યય લગાવેલો નથી તો લગાવવાનો, અને લગાવેલો છે તો કાઢી નાખવાનો. પહેલું વાક્ય જુઓ, ભાવે વાક્ય, હું ન તો રડ્યો ન તો બોલ્યો, તો એનું બને મારાથી ન તો રડાયું ન તો બોલાયું. યુનું યુ થઈ ગયું, હુંની જગ્યાએ મારાથી થઈ ગયું. કર્મણી વાક્ય બનાવવું છે તો પણ એમાં એમ જ, મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી, મારાથી અસ્થિની થેલી પાણીમાં મુકાય, એમાં પણ એમ જ છે, થી પ્રત્યય લાગ્યો. પછી એનાથીવાળું વાક્ય છે, એનાથી નર્મદાને કહેવાયું, તો પ્રશ્નમાં જ થી છે તો એણે જવાબમાં થી પ્રત્યય નીકળી ગયો, એણે નર્મદાને કહ્યું, યુ છે એનું કહ્યું થઈ ગયું. તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડી, તે દિવસે અમુથી ચોધાર આંસુએ રડી પડાયું. આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. સંભાવના, અર્થ, પછી આજ્ઞાવાચક, ઉદ્ગારવાચક, આવા વાક્યોના પ્રકાર પણ પૂછાય છે, પણ આપણે અત્યારે કર્તરી કર્મણી અને ભાવે વાક્ય પૂછેલા છે.
હવે વાત કરીએ પાઠ 8 માટે પ્રશ્નોની. પાઠ 8 છે એમાં મેં તમને વિડીયોમાં કીધેલું કે ઘણાઈને સ્વાધ્યાય પોથીમાં, અમુક વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય આપેલું, પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આપેલું નથી. અમુક વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આપેલું નથી પાઠ 8માં, પણ તમારે એના પ્રશ્નો તૈયાર કરવાના છે. હવે પ્રશ્નો નોટમાં લખવા માટે 2-3 વાક્યના છે. એમાં ચોથો પ્રશ્ન જે છે, સુમનલાલે ખિસધારી વેપારીને શા માટે થોભી જવા કહ્યું? આ પ્રશ્નનો જવાબ તમારે નોટમાં લખવાનો છે. સવિસ્તર પ્રશ્નો છે તો એમાં 2 પ્રશ્નો, ઝમકુ અને જમનનો દાંપત્ય પ્રેમ પાઠના આધારે સમજાવો. અને ત્રીજો પ્રશ્ન છે, બુરાઈના દ્વાર પરથી શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો આવી રીતે તમારે પાઠ 8માં 3 પ્રશ્નો નોટમાં લખવાના છે. આ 3 પ્રશ્નો પેપરમાં હોઈ પણ શકે, માટે આપણે નોટમાં લખીશું. નોટમાં લખવાના પ્રશ્નો જે તમને આપેલા છે 3-4 વાક્યના અને સવિસ્તર, મેં તમને કીધું એમ કે એમાંથી પેપરમાં પૂછાય છે. તો પાઠ 8માં જેને કોઈ પણને બુકમાં સ્વાધ્યાય નથી તો એને પણ આ પ્રશ્નો નવનીતમાં આપેલા જ છે, જેમાંથી જવાબ લખવા. આપણા અભ્યાસક્રમમાં પહેલું કાવ્ય જે છે એની આપણે લિંક મોકલાવેલી, જેમાં નાવિક વળતો બોલ્યો જે છે, તો એમાં આપણે જે રામાયણ હમણાં પ્રસારિત થયું આપણે જોયું કે રામ, લક્ષ્મણ અને સીતાજી ગંગાના તીરે આવે છે સામે પાર જવા માટે. ત્યારે જે નાવિક છે પોતાની હોડી લઈને આવે છે, પણ રામને બેસાડવાની ના પાડે છે કે તમારા ચરણોમાં જાદુનો ચમત્કાર છે, તો તમે જેમ અહલ્યાનો ઉદ્ધાર કર્યો, પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ, તો મારી હોડી તો લાકડાની છે, મારી હોડી જો સ્ત્રી બની જાય તો હું શું કરું? મારી તો આજીવિકાનું સાધન ભાંગી જાય. એટલે એણે પોતાના ભરણ પોષણનો જે પ્રશ્ન થાય એ માટે કહે છે કે શ્રી રામ સિવાય લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્રને નાવમાં બેસાડીશ, પણ પોતે રામને બેસાડવાની ના પાડે છે. શું કામ? એમ તો કે ઋષિના શ્રાપથી જે અહલ્યા પથ્થર બની ગઈ હતી એ શ્રીરામની ચરણ રજના સ્પર્શથી ફરી સ્ત્રી બની ગઈ. એટલે નાવિક વિચારે છે કે જો રામ પોતાની નાવમાં બેસે તો એના ચરણ રજથી કદાચ નાવ સ્ત્રી બની જાય તો ભરણ પોષણ પોતાના કુટુંબનું કેવી રીતે કરે? હોડી ચલાવીને જે પોતાનું કુટુંબનું પાલન પોષણ કરે છે, તો એકમાત્ર જે આજીવિકાનું સાધન છે એ પણ છીનવાઈ જાય. એટલે ત્યારે વિશ્વામિત્ર ઋષિ છે એ નાવિકની મૂંઝવણ દૂર કરે છે અને કહે છે કે તું પગ એમના ધોઈ લે, એના પગ પખાડી લે. એટલે આવી રીતે પગ પખાડી લે ત્યારે ગંગાજળ લઈને પેલો નાવિક છે એ રામના ચરણ પખાડે છે અને એને હોડીમાં બેસાડી અને સામે પાર ઉતારે છે. એટલે આવી રીતે ગંગાજળ લઈને ચરણ પખાડ્યા અને શ્રી રામે એને શરણમાં લઈ લીધો, એટલે એનો પણ ઉદ્ધાર કરી દીધો. તો આવી રીતે આપણું પહેલું કાવ્ય છે એમાં નાવિક વળતો બોલ્યોમાં જે રામાયણનો પ્રસંગ છે એના ઉપરથી પ્રશ્નો બનાવેલા છે. એમાં તમને મેં કીધેલું કે નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી. પછી બીજો 2-3 વાક્યનો પણ એવો જ બને છે કે નાવિકે રામને હોડીમાં બેસાડવાની કેમ ના પાડી, અથવા નાવિકે શો વાંધો ઉઠાવ્યો. આવા 2 પ્રશ્નો તમને મેં કદાચ લખવા આપ્યા છે, જે નવનીતમાં છે એ તમે જોઈ લેજો. ત્યાર પછી આપણો બીજો પાઠ છે પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસમાં પણ જે ગૌરીશંકર જોશી ધૂમકેતુ એના વિશેની જે વાર્તા છે એનો વાર્તા સંગ્રહ, એમાંથી આ આપણી વાર્તા મુકાયેલી છે. ટૂંકી નવલિકા, ટૂંકી વાર્તા અથવા નવલિકા, જેમાં પોતે જે પાત્રની રચના કરી છે, પોસ્ટ ઓફિસમાં જે પાત્ર લીધું છે કોચમેન અલી ડોસો, એ ખૂબ જ યુવાન હતો ત્યારે શિકારી હતો, શિકારનો ખૂબ જ એને શોખ હતો. તો આવો જે શિકારી છે અલી ડોસો કોચમેન, એક જમાનામાં શિકારી હતો. શિકાર કરે હોલાનો કે કોઈ પણ તેતરનો કે એવું આપણા પાઠમાં આવે છે, પક્ષી છે, તો એ તરફડતા હોય એની એને ખૂબ મજા આવતી આ જોઈને. આવો એ એક દયાહીન શિકારી હતો જે યુવાનીમાં આવા કામ કરતો હતો. પણ જ્યારે વૃદ્ધાવસ્થામાં આવે છે ત્યારે એની જિંદગીની રાહ બદલાઈ જાય છે, એનું આખું જીવન પરિવર્તન થઈ જાય છે. પોતે અને પોતાની પુત્રી મરિયમ બે જ છે. મરિયમ પરણીને સાસરે જતી રહે છે
ત્યારે મરિયમ જતી રહી એટલે એકલો થઈ ગયો અને પુત્રીની યાદમાં ને યાદમાં તરફડતો રહે છે. દીકરીનો પત્ર આજે આવશે કાલે આવશે એવી આશાએ નિયમિત પોસ્ટ ઓફિસે જાય છે. નિરાશ થઈને પાછો ફરે છે. આવી રીતે વર્ષો સુધી એ ક્રમ જાળવે છે. ત્યારબાદ એક દિવસ પોતાનું જીવન સમાપ્ત થઈ જશે એવું એને લાગી આવતા એ એક લક્ષ્મીદાસ કરીને જે કર્મચારી છે એને સોનાના સિક્કા આપે છે, અમુક ગીની જે સિક્કા છે સોનાના આપે છે અને કદાચ પોતાની પુત્રીનો પત્ર આવે તો કબર ઉપર મૂકવાનું કહે છે. એટલે આવી રીતે એ લક્ષ્મીદાસને આ કામ સોંપે છે અને પોતે આ દુનિયામાંથી વિદાય થઈ જાય છે. બીજી બાજુ પોસ્ટ ઓફિસનો જે કર્મચારી છે, પોસ્ટ માસ્તર છે, એ પણ અલીડોસા જેવી વેદનામાં ફસાય છે. એની દીકરી પણ સાસરે છે અને એ પણ ત્યાં એને તકલીફ છે. એની જે દુઃખ છે એને કારણે પોતાના પુત્રીની પત્રની રાહ જોવે છે પોસ્ટ માસ્તર. ત્યારે એને અલીડોસાનું પિતૃ હૃદય સમજાય છે. અલીડોસાની વેદના ત્યારે એને સમજાય છે. પોતાની દીકરીનો પત્ર નથી આવ્યો તો પોતાની કેવી હાલત છે. તો આવી હાલત અલીડોસાની કેટલા વર્ષોથી છે. એટલે પિતૃ હૃદય અલીડોસાને સમજી શકે છે અને એક દિવસ મરિયમનો પત્ર આવે છે એટલે પોસ્ટ માસ્તરને લક્ષ્મીદાસ બંને અલીડોસાની કબર ઉપર મૂકી આવે છે. એટલે આવી રીતે પિતૃ હૃદય જે અલીડોસો છે એના માટેની વાત આ નવલિકામાં કરેલી છે. એમાં પ્રશ્નો છે પોસ્ટ ઓફિસ વાર્તામાં રજૂ થયેલું રાત્રિનું વર્ણન, પછી અલીડોસાનું પાત્રાલેખન, 2-3 વાક્યોમાં પ્રશ્ન છે પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો. 3 પ્રશ્ન છે અને 2-3 વાક્યનો પ્રશ્ન છે સ્નેહ અને વીર શબ્દો અલીડોસાને ક્યારે સમજાય છે. તો આવી રીતે આપણે ત્રીજો જે છે બીજો પાઠ એ પૂરો કર્યો. ત્રીજું કાવ્ય આપણે ચલાવ્યું નથી. ચોથા કાવ્યથી મારા વિડીયો ચાલુ છે એટલે ચોથા કાવ્ય વિશે, ચોથા પાઠ વિશે તમને મેં પ્રશ્નો અને સમજૂતી બધું જ આપેલું છે. ત્યાર પછી જે 6 છે, 5મું તમને મેં કીધું એમ આપણા અભ્યાસક્રમમાં નથી. 6ઠું છે તો 6ઠું પણ મેં તમને મારા વિડીયોમાં સમજાવેલું છે એટલે 6ઠામાં પણ તમને કોઈ પ્રશ્ન નથી. વનમાં ચાંદલિયો ઉગ્યો જે લોકગીત છે જેમાં તમને એક નાયક અને નાયિકા એના વિશેની વાત તમને એમાં નાયક અને નાયિકા જેનો સંવાદ છે એ સંવાદ તમને એમાં વર્ણવેલો છે. એ સંવાદમાં જે લોકગીત છે એ લોકગીતમાં પોતાના પ્રિયતમ આવ્યા છે અને પ્રિયતમ આવ્યા છે તો પોતે જે વિરહ સહન કર્યો છે તો મિલન થશે અને પ્રિયતમ સાથે પોતે સમય પસાર કરી શકશે. તો એના માટે થઈને નાયિકા છે એ પોતાના પ્રિય પાત્રને રોકાઈ જવા માટે કહે છે કે તમે રોકાઈ જાઓ. તો રોકાય તો એ પોતે પતિ જો પોતાના રોકાય તો પોતે એને આગતા સ્વાગતા કરી શકે અને એની સાથે ટાઈમ પસાર કરી શકે. પ્રિયતમના વિરહમાં ઝૂરતી પ્રિયતમા એ આ કાવ્યમાં વન શબ્દ મૂકીને, વન એટલે એકલતા, જે પ્રિયતમનું આગમન છે ચાંદલિયો, આવા અલગ અલગ ઉપમાઓ આપીને આ લોકગીત રચેલું છે. લોકગીતની રચના એના માટે કોઈ રચયિતા ન હોય પણ લોકો દ્વારા રચના થાય છે. એટલે એમાં અલગ અલગ ક્રિયાઓ, દાંતણ છે, નાવણ છે, દૂધપાન છે, મુખવાસ છે, પોઢણ છે, આવી ક્રિયાઓ કરવાનો આગ્રહ કરે છે જે એક સમર્પણ ભાવ છે. એટલે કે પોતાના પ્રિયતમને એ આગતા સ્વાગતા કરી શકે. પણ પ્રિયતમ છે એ પણ પોતાની સાથે ભાઈબંધ છે એટલે રોકાઈ શકે એવું નથી, એટલે પોતે પણ મજબૂર છે. એટલે આવી રીતે જે નાયક અને નાયિકા છે એ બંને વચ્ચેનો સંવાદ છે એ આ કાવ્યમાં આપણને આલેખાયેલો જોવા મળે છે. એમાં આપણે પ્રશ્નો જોઈએ તો નાયકના આતિથ્ય માટે નાયિકા શી વિનંતી કરે છે અને નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલો ભાવ તમારા શબ્દોમાં વર્ણવો. તો આવી રીતે પ્રશ્નો એમાં પણ બને છે જે આપણે નોટમાં લખેલા છે. તો આ રીતે આપણે પાઠ 1 થી 8નું રિવિઝન કરીશું. ત્યાર પછી પેપર લખીશું. પેપર માટે જો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે ફોન કરી શકો છો. પેપર સ્ટાઇલ તમને મેં સમજાવી એ મુજબ વ્યાકરણ હશે, નિબંધ હશે, વિભાગ 4 વિભાગમાં પેપર વહેંચાયેલું છે એટલે આપણે પેપર એ પ્રમાણે લખીશું.
અને તમને કીધું એમ કે સવિસ્તર પ્રશ્નમાં કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર લખવું ફરજિયાત છે. હરિઓમ અસ્તુ.